આજ તારીખ 12/3/2026ના રોજ ડીસા તાલુકા પેન્શન એસોસિએશનની કચેરીમાં કારોબારીની મિટિંગ રાખવામાં આવેલી હતી અને આ મિટિંગની અંદર આગામી સામાન્ય સભા તારીખ 12/4/26ના રોજ ડાયન્સ હોલમાં થનાર છે. તે અંગે બધી વ્યવસ્થા કરવાની બધી જવાબદારીઓ દરેકને સોંપવામાં આવી છે. તેમજ ભોજન દાતા તરફથી જે ભોજન આપવાનું છે તે અંગેનું ભોજન મેન્યુ પણ તૈયાર કરવામાં આવે છે. આમ સમગ્ર રીતે આ જાહેરાતો આપીને પેન્શન સમરિકા પેન્શનનો ઉપયોગી થાય તે માટે છપાવવા માટે આપી છે. એ બદલ જાય નહીં. આજે ડીસા તાલુકા પેન્શનર એસોસિએશનની કારોબારી મિટિંગ કરવામાં આવેલી. કારોબારી મિટિંગની અંદર આગામી 12/4/2026ના રોજ વાર્ષિક સાધારણ સભા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જાહેરાતની ચર્ચા કરવામાં આવી અને મહેમાનોને પણ નક્કી કરવામાં આવ્યા અને દરેક પેન્શનરો હાજર રહે એના માટે ખૂબ જ આગ્રહપૂર્વક દરેકની વિનંતી કરવામાં આવી અને એ દિવસે સર્વે પેન્શનરો હાજર રહે એવી પ્રમુખ મંત્રીશ્રી તરફથી પણ ખૂબ જ આગ્રહ કરવામાં આવ્યો. વંદે માતરમ ખર પડતી જગ્યા. આજથી બરાબર એક માસ બાદ 12/4/2026ના રોજ 25મા પેન્શનર ડેની ઉજવણી ડીસા તાલુકા પેન્શનર એસોસિએશન કરવા જઈ રહ્યું છે. ત્યારે તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ માટે આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને પ્રમુખશ્રી અને મંત્રીશ્રી દ્વારા યોગ્ય સૂચનો કરી અને સુચારુ આયોજન કરવામાં આવેલ છે. પેન્શનર એસોસિએશનના આજે મિત્રો 12/4/26ના રોજ જે સામાન્ય સભાના કાર્યક્રમ નિમિત્તે જે કંઈ ભેગા થયા છે એમાં હવે પછી પેન્શનરોની દર્દભરી ફરિયાદો ક્યારેય કોઈની ના આવે અને એમને હૂંફ મળે પેન્શનર એસોસિએશન તરફથી એવું બધાએ સમગ્રપણે વિચાર્યું છે અને પેન્શનરોના હિતમાં હવે સતત બધા કામ કરતા રહે છે એવી ભાવના બધાએ વ્યક્ત કરી છે. ધન્યવાદ. આજે કારોબારીની મિટિંગ મળી. આવતી 12/4/26ના રોજ જે સાધારણ સભા રાખી છે એ સાધારણ સભાની પૂર્વ તૈયારી અંગે મહેમાનો નક્કી કર્યા, પછી ભોજન અંગેને નક્કી કર્યું અને જે તે જાહેરાતો અને અંક બહાર પાડવાનું અને આ બધું નક્કી કરવામાં આવ્યું અને એ રીતે સાધારણ સભામાં જે મહેમાનો નક્કી કરવામાં આવ્યા આ રીતે આજની આ કારોબારી સભાએ સામાન્ય સભા દર વર્ષની જેમ સફળ થાય એવું આયોજન કરવામાં આવ્યું. આજે સરસ મજાની મિટિંગ થઈ. ઘણા બધા કારોબારી મિત્રો હાજર રહ્યા. મુસ્લિમ બિરાદરો પણ આપણે ત્યાં છે. રમજાન મહિનો ચાલે છે એટલા માટે સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આજે નાસ્તાનું આયોજન નથી કરવું. કારણ કે મહેમાનો જે છે એમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખતા હોય અને આપણે નાસ્તો કરતા હોઈએ સારું ના લાગે એટલે સર્વાનુમતે ખૂબ સારો નિર્ણય લેવાયો છે. આગામી 12 તારીખે જે આપણી સાધારણ સભા છે એમાં આયોજન કરવા માટે ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એના માટે દાતાઓ પણ આપણને મળી ગયા છે. મહેમાનો પણ આપણે નક્કી કરી નાખ્યા છે અને આપણા હાલના કાર્યકારી પ્રમુખ માનનીય દિવેશ સાહેબ અને મંત્રી મંડોરી સાહેબ અને બીજા બધા મિત્રો ઉત્સાહથી કામ કરી રહ્યા છે. એ બધાને ખૂબ ધન્યવાદ આપું છું અને આગામી કાર્યક્રમ સફળ થાય એના માટે હું બધાને ભગવાનને પ્રાર્થના કરું છું. આભાર.